નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે અમે નાની વાવડી મુકામે માન્ય શ્રી પ્રતાપસિંહ પરમાર જે અમારા રાણપુર એપીએમસીના ડિરેક્ટર શ્રી છે, એમને લગભગ અવનીના તલના 50 પેકેટનું વાવેતર કરેલું છે। એટલે ટૂંકમાં 25 થી 30 વીઘામાં એક ખેતીમાં નવી રીત જે ડ્રીપથી કાળા તલની ખેતી કરી છે, જે અવની બ્લેક ગોલ્ડ તલ છે। આ 50 પેકેટનું વાવેતર એમને ડ્રીપમાં કરેલું છે। તો આજે બાપુની વાડીએ હું તથા સુરેન્દ્રનગર જિલ્લાના ઓફિસર માન્ય શ્રી મેહુલભાઈ મકવાણા, માન્ય શ્રી પ્રતાપસિંહની વાડીએ આવેલા છીએ। તો સાહેબને વિનંતી કરું કે બાપુને પૂછે કે આ તલની ખેતી એમને ડ્રીપમાં કરી છે તો બીજા કરતા આમાં શું ફાયદો થાય છે, આ તલની ખાસિયતો વિશે લગભગ અત્યારે જોવા જઈએ તો આખું ખેતર એકદમ બહાટાથી કમ્પ્લીટ થઈ ગયું, તલમાં એકદમ બહાટા કમ્પ્લીટ બેસી ગયા છે અને હજુ સુધી આમ શું કહેવાય આમ ભૂરકાવાની શરૂઆત નથી ને તલ લીલા ને લીલા છે। આટલા તડકામાં તલ લગભગ લીલા ને લીલા અને વધારે ઉતારો આપે એવી આ જાત છે। તો સાહેબને વિનંતી કરું કે બાપુને પૂછે કે આ તલ આમ બીજું બાપુની ખાસિયતો જણાવું કે અત્યારે લગભગ એ અમારા રાણપુર એપીએમસીના ડિરેક્ટર છે અને વાવડી ગામના મોટામાં મોટા ખેડૂત પણ છે અને એક પ્રગતિશીલ ખેડૂત છે ને એમની પાછળ ઘણા બધા ખેડૂતો કહે છે કે ભાઈ બાપુએ તલ કર્યા તો આવતા વર્ષે આપણે પણ તલ કરવા છે। આજુબાજુ ખેતરમાં કોઈ તલ ઓછા છે પણ બાપુએ આ નવી એક ખેતીની પહેલ કરી છે, ઓછા પાણીએ એમને ડ્રીપમાં તલ કર્યા છે। તો ખરેખર આમાં એમને સફળતા મળે તો બીજા ખેડૂત મિત્રો પણ તલની ખેતી કરશે। તો સાહેબ તમે બાપુને પૂછો કે આ તલ કેવા લાગ્યા અને ખેતી કરાય કે કેમ? નમસ્કાર ખેડૂત મિત્રો, અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે અવનીની એક રિસર્ચ જાત જે આવે છે, અવની બ્લેક ગોલ્ડ કાળા તલની એક જાત છે, તો એના ફિલ્ડ વિઝિટ માટે જે આપણે આવ્યા છીએ નાની વાવડી મુકામે, તો સૌપ્રથમ આપણે પેલા ખેડૂતનો પરિચય મેળવીશું, પછી એમની સાથે આપણે ચર્ચા કરીશું કે તમે જે આ પાક વાવ્યો છે એના તમારા અનુભવો કેવા છે, તમને કેવું લાગ્યું। તો રામ રામ। રામ 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 રામ। તમારું નામ? મારું નામ પ્રતાપસિંહ કનુભા પરમાર, મારું ગામ નાની વાવડી, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। બરાબર છે। તમારા એક મોબાઈલ નંબર આપજો ને બાપુ। મારો મોબાઈલ નંબર છે 74 34 00 84 74। હવે તમે પ્રતાપસિંહ આજે તલનું વાવેતર કરેલું છે 25 વીઘાની અંદર, બરાબર છે, તો આ તલની તમે કઈ જાત વાવી છે? મેં આ તલ અવની બ્લેક ગોલ્ડ તલ વાયા છે। રિસર્ચ તલ અવની બ્લેક ગોલ્ડ નું તમે વાવેતર કર્યું છે, તમને આ તલની વેરાયટી કેવી લાગી? ના, મને તો બહુ સારા લાગ્યા છે, બહુ સારા લાગ્યા। હા, એમાં શું છે આ તલમાં ખાસિયત મને એક તો જાણે આ તલ 25 વીઘાની અંદર એક પણ તલનો ગોથણો નથી, ગોથણો શુદ્ધ બિયારણ છે, ગુચ્છા જે થાય એ શુદ્ધ નથી। બિયારણ છે। બીજા નંબરે તલની હાઈટ છે, હાઈટ તમે મિત્રો જોઈ શકો છો, આ છોડ જે છે આપણે ખેતી લાવ્યા છે 4.5-5 ફૂટની હાઈટ થઈ છે, 4 ફૂટ પ્લસ બધા છોડ છે, બરાબર છે। પછી ડાળીઓની સંખ્યા બીજી વેરાયટી કરતા કેવી લાગે છે? હા, ડાળીઓ એકમાંથી 3 થી 4 ડાળીઓ પડે અને ડાળની અંદર બીજી ડાળની અંદર પણ નાની ડાળ પડે છે, બરાબર છે। પછી બીજા નંબરે સાહેબ મેં છે ને આ તલનું વાવેતર ડ્રીપ ની અંદર કર્યું છે, 54 ગાળેનું વાવેતર કર્યું છે, 54 માં વચ્ચે ડીપ પાથરી અને 1 ફૂટના ગાળે 2 છા કર્યા છે, બરાબર। પણ હાલના તકે અત્યારે તમે જોવો એટલે વચ્ચે થોડીક જ જગ્યા રહી છે, જગ્યા નથી રહી, ભરાઈ જવા। હા, અને આ કરવાનું કારણ એ મારું એ છે કે પાણીનો ખૂબ બચાવ થાય છે। એક મોટર 8 કલાક ચાલે છે, 8 કલાકની અંદર મેં 25 વીઘાના તલ કર્યા, બરાબર છે। એટલે ઓછા પાણીએ આ તમે નવી ખેતી કરી, ઓછા પાણીએ તલ કરી બતાવ જે લાગત કરવી ને એમાં 8-10 વીઘાના તલ હોય એટલે એક મોટર જોઈ, બરાબર, એના બદલે આ 25 વીઘામાં એક મોટર થઈ જાય। આ વર્ષે કેનાલ બંધ થઈ જવાના પાણીના પ્રોબ્લેમ હતા એટલે તમે ડ્રીપમાં સારી એવી સફળતા મેળવી। હા, તો બહુ સારી છે અને વેરાયટી સારી છે, અને હાલના તકે તે સાહેબ તમને કહું હજી હાલ ચાલુ છે, અને હજી આ પાલને 10 થી 15 દિવસ સુધી ચાલુ રહેશે। અને આમ તમને બીજી વેરાયટીઓ તમે જે પેલા વાવતા તેમાં બૈઢાની સાઈઝમાં આમાં કઈ ફેરફાર લાગે છે? આના મને બૈઢા લાંબા છે, લાંબા છે અને ટૂંકી ગળીએ લાગ્યા છે, ટૂંકી ગળીએ છે, લાંબા બૈઢા છે, એટલે ઉત્પાદન આપશે, ઉત્પાદન સારું એવું આપશે, સારું આવશે। ઉત્પાદનમાં તો અમારે કરે છે 8-10 મણીઓ વીઘે આવે છે, 8-10 મણીઓ તો આવતો, તો આમાં એની કરતા વધારે આવશે। સુધારેલું બિયારણ છે અને સ્ટાન્ડર્ડ છે કંપની, બરાબર। આ કંપની જૂની છે અને આમાં તેલેબિયામાં તો પ્રખ્યાત છે, બરાબર। અવનીના એરંડા એમ કરતા હતા, હા, અને એરંડામાં નંબર 1 આ વખતે આ ઉનાળુમાં તલનું પણ અવનીનું 2 વાવેતર કર્યા છે। સફેદ તલ બીજા ખેતરમાં વાવ્યા છે અને આ ખેતરમાં કાળા તલ વાવ્યા છે।
તો આજુબાજુના ખેડૂતો કાળા તલની ખેતી કરવા માંગતા હોય આ વાવડીની આજુબાજુના ખેડૂતો, તો તમે ભલામણ કરી શકો કે અવની બ્લેક ગોલ્ડ તલનું વાવેતર કરે? ચોક્કસ 100% હું ભલામણ કરી શકું કે તમારે તલનું જો વાવેતર કરવું હોય તો અવની ગોલ્ડ સીડનું આવડું આ જે બ્લેક તલ રહ્યા બ્લેક તલનું વાવેતર કરી કરવામાં સારામાં સારું બિયારણ છે. પછી આપણી સાથે જે પ્રતાપસિંહના જે વાડીના ભાગીદાર છે એ પણ આપણી સમક્ષ હાજર છે. તો તમે આ વેરાયટીથી સંજયભાઈ સંતુષ્ટ છો? તમને સારું લાગ્યું આ બિયારણ? તો બીજા ખેડૂતોને ભલામણ કરો ને તમે કે વવાય આ બિયારણ.